પહલ હાટું મસ્તીનો બનાવે ફરાળી માંડવી પાક. નવરાત્રિ રહ્યા હોય ને એને ખવાય, વાર તહેવારમાં મસ્ત લાગ્યા. એકદમ શુદ્ધ ભેળસેળ વગરનો આપણે ઘરે બનાવેલો માંડવી પાક છે. માંડવી પાક ખાવો છે? માંડવી પાક બનાવે છે બા. હળવો થાય ને માંડવી પાક, જે માંડવી પાક હોય એને અડધી ખાંડ નાખી દેવાની ને બીજું હું એટલે માંડવી પાક સરસ મસ્ત બની જાય. આપણે માંડવી પાક બનાવવાનું. શું બનાવવાનું છે? દેશી કાજુ પાક. જો પછી આ સાસણી લેવાની, સાસણી આવી જાય ને ત્યાર પછી માંડવી પાક બની જાય છે કમ્પ્લેટ. માંડવીનો ભૂકો બધો બનાવ્યો છે ને એમાં નાખી દેવાનો. આ બધી માંડવી પીલી નાખી એટલે આપણે કાઠિયાવાડી કાજુ કહેવાય. આને શું કહેવાય? કાઠિયાવાડી કાજુ. ટોપરાનો ભૂકો. આ ટોપરું નાખ્યું. શું નાખ્યું? પલ ને ટોપરું ભાવે ને માંડવી પાક બનાવે એટલે. તને તો ટોપરું ભાવે છે ને તને? આમ જો કેવું ખાય છે તું, સરસ મજાનું. મિક્સ કરી નાખ્યું. ટોપરું કોને ભાવે? તને ટોપરું ભાવે? જો સાહણી આવી ગઈ, મસ્ત બુડબુડિયા થવા મીડ્યા. પછી સાહણિયાની અંદર નાખી દેવાની પાકી જાય એટલે. બસ હવે દીકું બહુ ન ખાવાનું. કેટલું ખાશો? દાદાના કપડા ને બધું બગડે છે. હે પહાડ સિંહનો પાક બનાવે છે. માંડવી પાક દેશી. શું કહેવાય? દેશી કાજુ. મોઢું તો કેવું થઈ ગયું? મોઢું હે કેવું થઈ ગયું? કેટલું મોઢું બગાડ્યું આ માંડવી પાકનો ભૂકો ખાય. હે પહ તારે ખાવાનો છે ને માંડવી પાક એટલે બનાવે. શું પહલ હાટું મસ્તીનો બનાવે ફરાળી માંડવી પાક. નવરાત્રિ રહ્યા હોય ને એને ખવાય, વાર તહેવારમાં મસ્ત લાગ્યા. એકદમ શુદ્ધ ભેળસેળ વગરનો આપણે ઘરે બનાવેલો માંડવી પાક છે. કણીદાર મસ્ત બની ગયો. અસલ થાબડી પેંડા જેવો લાગે. આ રેસીપી તમને જો સારી લાગી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. પછી આ ડીશની અંદર ઢાળી દેવાનું. પછી જામી જાય એટલે ઢેફલી પાડી દેવાની એટલે સરસ મજાનો માંડવી પાક બની જાય. જો લાડની ડીશમાં ઢાળી દે ને પછી મસ્ત એકદમ થઈ જાય માંડવી પાક. તારે શું ખાવું છે કે મને મસ્તીનો લાગે છે ને? દેશી કાજુનો પાક બની ગયો તૈયાર. કાઠિયાવાડી કાજુ પાક. હવે ઠરી જાય પછી એને ઢેફલી પાડી નાખવાની એટલે મસ્ત બની જાય. શું ખાશો તું? હે ઢેફલી માંડવી પાક. આપણે ટાટા જવું છે પછી ખબર છે ને? તું કે મને ક્યારે જવું છે બોલ? મામાને ઘેર જવું છે તો પછી આંખમાં ટીપા નાખવા પડે ને. લે ને દીકવો, એમ ફેંકાય નહીં. જો ડૉક્ટર શું કહે ખબર છે? એ કે દવા ક્યાં નાખીએ? જો ટાટા જવાનું છે આપણે. બાર પકડો, હાથે પકડો. અરે વાહ. હા આંખમાં બહુ ડાયો દીકો પહલ. કેટલા મસ્તીના એની જાતે ટીપા નાખવા દે. બીજા નાના બાળકો આવું કંઈ કરે નહીં, અહીંયા પકડી રાખ. આમ
અહીંયા હા જો કેટલો ડાયો દીકો હોય. હા વાહ સરસ મજાનો. પછી બા કંઈક બનાવતા છે. હું જઈ આવું ને જોઈ આવું શું કરે છે બા. જો બા કટિંગ કરવા મળ્યા દીકુ. નીચે બેસી જા દીકુ, આડી નો બેવાય. પહલ સરસ મજાની ઢેપલી પડી જાય હે. તારે પછી ખાવી છે ને બહુ તો મજા. તને બહુ ભાવે હે. મસ્તની ઢેપલી પડી ને સરસ મજાની. હે અરે વાહ. દેશી કાજુ કતરી કહેવાય, આપણી કાઠિયાવાડી કાજુ કતરી. નટખટ કાનુડા આમ જો મસ્તીની બની ગઈ. જો કેટલી મસ્ત બની ઢેપલી. માંડવી પાકની ઢેપલી, કાઠિયાવાડી કાજુ કતરી કહેવાય એને. અને આ સાઈડ કુકરની અંદર મકાઈ બફાઈ રહી છે. જેને ખાવી આવી જાય બધી પહોલ જાતીથી. પહોલ કાજુ કતરી મને દેવાની દીકુ. ત્યાં આવું તો દે મને. આપ મને આપ. અરે વાહ હાલો બધા ખાવા મસ્તીની કાજુ કતરી. સરસ ગુડ. આખો ડબ્બો ભરી દીધો ભાઈ. જો મકાઈ હોત ને બફાઈ ગઈ નગરી સીટીયું થાય. કેટલીક વાર છે હવે. હાલો બોલ તારે ખાવી મકાઈ. હા હા હા. આ બધા એમ કે આ છોકરી તો ગાંડી છે. મકાઈ બફાઈ ગઈ છે. પહલને ક્યાં જવું હોય છે હે. આ ગાંડી છોકરી હો. આને તો લાઈક નહીં કરે અને કોમેડી નહીં કરે. પહલને તોફાની કાનુડો છે અમારે. તો તારે શું કરવાનું બોલી કે શું જોવું છે. પીઓ પીઓ ભૂ પીઓ. આ રૂમાલ તું મેલા થાય છે એ દીકુ. બહુ રમત કરવાની મજા આવે ને તને. મારે હાવ તોફાની છે આ છોકરી. એના માટે કંઈક કોમેન્ટ કરીને કહી દો કે આ છોકરી કેવી છે તોફાની. ચાલો મકાઈ બફાઈ ગઈ છે. જેને ખાવી હોય આવી જાઓ. જો મકાઈ બફાઈ ગઈ દીકો. અરે 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 વાહ મસ્ત મસ્ત. જો આને જોવું બહુ હોય જ્યાં હોય ત્યાં. વળવાંગડાને ઘોડે ચડી જાય ઉપર ઠેઠ. હે પહલ એ દીકો અહીંયા આમ જો કેવી મજા આવે તને મકાઈ ખાવાની. મને કે હાલો 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 ડાઇનિંગ ટેબલ ઉપર જાઓ. ડાઇનિંગ ટેબલ ઉપર હાલો. બાજુમાં ડાઇનિંગ ટેબલે જવા દો. હાલો 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 હાલો. તને આખો દી આવું બળ કરવું ગમે જ ન કરવું. તો હું તો નવરાત્રી મેં કીધું મારે ખાવાની છે. હવે ખબર પડી કે મકાઈ મારે ન ખાવાની હોય. નવરાત્રી રહ્યા છીએ એટલે. હું તો અત્યાર સુધી તો આમ ખુશ હતો. હે પણ લ્યો તો બા મારી પાસેથી લઈને વહી ગયા આખા. એ પલ મને આપી નથી કો ખાવા. એ છોકરી આ છે ને તોફાની છોકરી છે ને. તારે મોજ પડી ગયો. વ્યુઅર્સને કહી દો હાલો મકાઈ ખાવા. નવરાત્રી નો રહ્યા હોય એને. અને વિડીયો તમને સારો લાગ્યો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અમે અમારા આ વિડીયોને એન્ડ કરીએ છીએ. ફરી મળશું બીજા વિડીયો ઉપર. આ છોકરી ડોડા બહુ ખાય છે તો એના વિશે તમારે શું કહેવાનું છે. મકાઈ બહુ જ ભાવે છે આ છોકરીને. આ છોકરી છે ને નકરી મકાઈ જ ખાધા કરે છે. તો મકાઈ ખાવી સારી વાત છે બહુ જાજી કે નહીં એ કયો. મકાઈ ખાઈ એ સારી વાત છે દીકુ. ના તો હું કામ ખાશો. હવે તને વિડીયોમાં બધા કોમેન્ટમાં કહેવાના છે કે આ પહલ છે ને એ મકાઈ એટલી બધી હુકામ ખાય છે એમ. તો વિડીયો તમને કેવો લાગ્યો. સરસ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો